એક બપોરે. એક બપોરે ઉર્મી કાવ્ય છે. આ કાવ્યના રચયિતા રાવજી પટેલ છે. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરના ખેડૂત પરિવારમાં 15 નવેમ્બર 1939માં થયો અને મૃત્યુ 10 ઓગસ્ટ 1968માં થયું. અંગદ એ તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. કવિએ આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન કર્યું છે. જે બપોરે સારસી તેમના જીવનમાંથી દૂર થઈ ગઈ છે, તેથી જે ખાલીપણાની વેદના અનુભવે છે તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. મારા ખેતરને શેઠેથી લ્યા ઉડી ગઈ સારસી, મારા ખેતરને શેઠેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીની છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો આગની, મને મવડીની છાય તળે પડી રહેવા દે, ભલે આખું આ ભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે બળદને હળે હવે જોતરી છે નહીં, મારા ખેતરને શેઠેથી લ્યા ઉડી ગઈ સારસી. સમજૂતી. પહેલી પંક્તિ. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. મારા ખેતરના શેઢેથી એલા સારસી ઉડી ગઈ છે, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી છે. બીજી પંક્તિ. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભાર વેલો અગ્નિ. આ ચલમમાં ભરેલી તમાકુમાં કોઈ કસ હવે રહ્યો નથી, આ તાપણીમાંના અગ્નિ ઉપર રાખ વાળીને તેને ઠારી દે. ત્રીજી પંક્તિ. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી. મને તું મહુડીના વૃક્ષની છાયા નીચે થોડી વાર પડી રહેવા દે, ભલે આખું આકાશ રેલાઈ જાય, ભલે ગળા સુધી ઘાસ ઉગી જાય. એ હવે તું બળદને હળે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી.